રાજકોટના ડોક્ટરની ભૂલે એક પરિવાર રજડી પડ્યો। પિતાના કેન્સરના ઓપરેશનના પૈસા પડાવ્યાનો આક્ષેપ આ ડોક્ટર પર થઈ રહ્યો છે। 1 વર્ષ પહેલા કેન્સરનું ઓપરેશન કરાવ્યું હતું। શિવ હોસ્પિટલમાં ડોક્ટર કામિલે ઓપરેશન કર્યું હતું। ડોક્ટર અને હોસ્પિટલ પર દીકરીએ ગંભીર આક્ષેપ કર્યા છે। ઓપરેશન બાદ પિતાની તબિયત વધુ લથડી હોવાનું દીકરીનું કહેવું છે। અનેક વખત ડોક્ટરો દ્વારા આશ્વાસન આપ્યું, મનપામાં ફરિયાદ કરવા છતાં નિરાકરણ ન આવ્યાની રાવ આ દીકરીની છે। ધોરણ 9ની છાત્રાએ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કર્યો છે। પહેલા તો નોર્મલી ચાંદી જતી અને કે બેન ઓપરેશન કરવું પડશે, ઓપરેશનમાં લઈ ગયા ને તે પછી જ એને એમ કીધું કે એટલું કેન્સર છે અને અમને ખાલી 50,000ની જ વાત થઈ હતી અને પછી અંદર લઈ ગયા હવે કે 4 લાખ રૂપિયા ભરો। 4 લાખ રૂપિયા અંદર લઈ ગયા પછી તો આપણે શું કરીએ એમ કે એમ કરવું જ પડે ને કે ભાઈ શું કરશું ને શું નહીં એમ। 4 લાખ રૂપિયા ભરી દીધા, 3 મહિનામાં સારું થઈ જાય એમ કીધું તું, 3 મહિનાને બદલે આ 13 મહિના થયા એમ કાંઈ સારું થયું નથી ને। એ ડૉક્ટરને મેં એમ કીધું સાહેબ તમે જ પ્લાસ્ટિક સર્જરી બધી કરી હતી, તો એ સાહેબે મને આમ વટથી એમ કીધું કે આ એ બધી સર્જરી મેં જ કરી હતી, હું જ એવો કાબિલ છું, મારી પાસે એ બધી પુરાવા છે કે હું જ જો ડેન્ટલનો ડૉક્ટરે હું છું, કેન્સરનો ડૉક્ટરે હું છું ને પ્લાસ્ટિક સર્જરીનો ડૉક્ટરે હું જ છું એમ બધું। એટલે બધું એ એક ડૉક્ટર કામિલે જ કરેલું છે એમ। જ્યારે મારા પપ્પાનું ઓપરેશન કરાવ્યું ત્યારે તો હું ભણતી જ હતી, પણ ધીરે ધીરે જ્યારે એમને સારું ન થયું તે ખાઈ નહોતા શકતા, બોલી નહોતા શકતા। હવે એક માણસ ખાઈ ન શકે તો એમના શરીરમાંથી ઓફકોર્સ એ પોષણ ને બધું હોય જ જાય અને એ કામ ન કરી શકે। પોષણ ન હોય તો કામ કેમ કરે માણસ? તો એ કામ નહોતા કરી શકતા તો એ જાય નહોતા શકતા અને એના કારણે ઘરમાં પૈસા પણ નહોતા આવતા। હવે એક મમ્મી મારી છે એ કેટલું કામ કરે, કેટલું કરી ભેગું કરી લે, એક ઓલું કરે, થોડા પૈસા ઘરમાં આવે, એનાથી હવે મારું ભણવાનું ઓલું કરવું કે અમારે ખાવાનો ખર્ચ કાઢવો।